ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓમ શાંતિ. હવે છેલ્લા ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે માનવ પ્રજનન તંત્રની વાત કરતા હતા. એમાં માનવમાં નર પ્રજનન તંત્રની વાત આપણે જોઈ ગયા કે ભાઈ નર પ્રજનન તંત્ર કયા કયા અંગો ધરાવે છે, કઈ રીતે કાર્ય કરે છે, એ બધી રચનાઓ આપણે જોઈ ગયા. સહાયક ગ્રંથોની વાત પણ કરી ગયા. તો આજે આપણે માનવમાં માદાનું પ્રજનન તંત્ર અથવા તો સ્ત્રીનું પ્રજનન તંત્ર એની આકૃતિ સહિત રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો પહેલી સ્લાઇડની અંદર બોર્ડ ઉપર જોઈ શકો છો ભાઈ માદા પ્રજનન તંત્ર, સ્ત્રીનું જે પ્રજનન તંત્ર છે એની આકૃતિ અને બધા ભાગો છે દર્શાવેલા છે. તો સૌથી પહેલા આપણે માદા પ્રજનન તંત્રના બધા જ અંગો છે એ અંગોનું સ્થાન છે, આકૃતિમાં દર્શાવેલી રચના છે, એનો અભ્યાસ આપણે કરી લઈએ. તો જોઈ શકો છો કે આ માદા પ્રજનન તંત્ર છે. એમાં મુખ્ય જે અંગ છે માદા પ્રજનન તંત્રનું આ છે અંડપિંડ, એક અંડપિંડ અને આ બીજું અંડપિંડ છે. બંને આ ગર્ભાશય છે, બરાબર છે. આ જે કોથળી જેવી રચના છે વચ્ચેનું આખું ગર્ભાશય છે. ગર્ભાશયની બે બાજુ એક એક અંડપિંડ આવેલા હોય. આ બંને જે નળીઓ જેવી રચના દેખાય છે બે બાજુ ગર્ભાશયની, આ બે બાજુ એ અંડવાહિની છે. અંડવાહિની જેને મિત્રો અંગ્રેજીમાં ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે અથવા ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે, કારણ કે આ લાંબી નળી જેવી રચના છે એટલે એને કહેવાય નલિકા. ફેલોપિયન નલિકા કયો, ફેલોપિયન ટ્યુબ કયો અથવા તો ગુજરાતીમાં અંડવાહિની. આ બે બાજુની અંડવાહિની આ જોડાઈ જાય ત્યાં કોને જોડાય છે તો કે ગર્ભાશય. આ આખો ભાગ છે કોથળી જેવો, આ ગર્ભાશય છે. આ ગર્ભાશયની દીવાલ છે અને આ વચ્ચેનો જે ભાગ છે આ પોલાણ છે, જે ગર્ભાશયનું પોલાણ કહેવામાં આવે છે. હવે અંડવાહિનીની અંદર મિત્રો જોઈ શકો છો આ જે શરૂઆતનો ભાગ છે, અંડવાહિનીનો જે શરૂઆતનો ભાગ છે આવા આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. આંગળી જેવા પ્રવર્ધો ઈ ભાગ છે ને એને અંડવાહિની નિવાક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? અંડવાહિની નિવાક. તો અંડવાહિની નિવાક છે ઈ અંડવાહિનીના શરૂઆતના પહોળા ભાગને અંડવાહિની નિવાક કહેવાય. અને ત્યાર પછી જે સાંકડો ભાગ હોય છે ક્રમશઃ થોડો ભાગ છે ક્રમશઃ નળી સાંકડી થતી જાય છે. જાણકારી માટે મિત્રો થોડુંક એડવાન્સમાં જોઈએ. અહીંયા નામ લખ્યું છે કે આ અંડવાહિની નિવાક છે. ત્યાર પછીનો જે થોડો ભાગ આવે પહોળો એ તુંબિકાના નામથી ઓળખવામાં આવે છે. તુંબિકા કહેવાય મિત્રો, એમ્પ્યુલા કહેવાય છે. અને ત્યાર પછીનો જે બિલકુલ થોડોક સાંકડો ભાગ હોય જે નલિકામય લાંબી રચના છે ગર્ભાશયને જોડ્યા છે એ ભાગને ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્થમસ, તુંબિકા અને અંડવાહિની નિવાક. તો આવા ત્રણ જુદા જુદા ભાગો એ અંડવાહિનીના હોય છે. ઓકે, તો અંડવાહિની આ ભાગ છે ગર્ભાશય, ગર્ભાશયની દિવાલ છે. ઓકે, ત્યારબાદ બંને બાજુ એક આપણે અંડપિંડ આવેલા છે એવું જોયું. હવે ત્યારબાદ આ ગર્ભાશય છે ત્યારથી નીચે તરફ સાંકડો ભાગ છે. ગર્ભાશયનું જે મુખ કહેવાય એ સાંકડું બની જાય છે. સાંકડા ભાગને ગ્રીવા કહેવામાં આવે છે. આ જોઈ શકો છો આ ભાગ સાંકડો છે, સાંકડા ભાગને ગ્રીવા કહે છે. અહીંથી આ ભાગ સાંકડો છે. હવે અહીંયાથી આ વચ્ચે એક નળી જેવી રચના પસાર થાય છે. નળી જેવી રચના એટલે આ ભાગ પહોળો છે, આ ભાગ સાંકડો થઈ જાય એટલે વચ્ચેના ભાગમાં અવકાશ ગેપ હોય, નળી જેવી રચના હોય. આ ઈ નળીને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રીવા નળી છે વાસ્તવિક રીતે એનું મુખ છે એ બંધ હોય છે. ત્યારબાદ એક ગ્રીવા છે એ યોનિ માર્ગમાં ખુલે છે. આ ગ્રીવાનો ભાગ છે જે યોનિ માર્ગમાં ખુલે છે. ઓકે, જે યોનિ માર્ગ સમાગમ નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આ થઈ ગયા મનુષ્યના માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગો. હવે આપણે જે મુખ્ય અંગો છે બધા એક પછી એક એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણે
અંડપિંડની રચના જોવાની છે. તો અંડપિંડ છે એનું સ્થાન ક્યાં હોય અને શું કાર્ય કરે છે? તો આપણે આકૃતિમાં મિત્રો હમણાં જોયું કે ભાઈ અંડપિંડ છે એ ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુએ એક જમણી બાજુ એક ડાબી બાજુ બે ગર્ભાશય મતલબ બે અંડપિંડ આવેલા હોય એટલે એને કહેવાય એક જોડ ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુએ એક ગોઠવાયેલા હોય છે. માદા જનનકોષ. હવે જનનકોષનું મતલબ અંડપિંડનું કાર્ય શું? ઓકે, અંડપિંડ માદા જનનકોષ જેને અંડકોષના નામથી ઓળખવામાં આવે છે. તો એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે તથા માદાના જાતીય અંતઃસ્ત્રાવો, તો સ્ત્રીઓના જે જાતીય અંતઃસ્ત્રાવો છે તો એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય પણ કોણ કરે છે? અંડપિંડ કરે છે. દાખલા તરીકે કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા માદા જાતીય અંતઃસ્ત્રાવો પણ અંડપિંડમાં જ ઉત્પન્ન થાય છે. હવે આ અંડપિંડ છે એ મિત્રો જોઈ શકો છો અહીંયા આકૃતિમાં. જાણકારી માટે થોડી વિગત જોઈએ કે ભાઈ અંડપિંડ છે એ આવા સ્નાયુના જોડાણ દ્વારા ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા હોય છે. સ્નાયુઓ સપોર્ટ હોય છે, સ્નાયુ સાથે જોડાયેલા હોય છે. કોની સાથે? ગર્ભાશયની દિવાલ સાથે. એટલે એ પોતાનું સ્થાન છે એ જાળવી રાખે છે. અને આમે શરીરનું કોઈ પણ આંતરિક અંગ હોય, એ શરીરની દિવાલ સાથે કાં તો બીજા સ્નાયુ દ્વારા હાડકા સાથે જોડાયેલો હોય છે, જેથી કરીને એ પોતાનું સ્થાન સમસ્થિતિ એ જાળવી રાખે છે. ઓકે, તો આ મિત્રો વાત કરીએ આપણે અંડપિંડ. હવે ત્યારબાદ આપણે વાત કરીએ અંડવાહિની, જેને આપણે હમણાં કીધું ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડકોષ અંડપિંડમાંથી અંડવાહિની દ્વારા ગ્રહણ થાય જે ફલનનું સ્થાન છે. હવે મિત્રો વર્ણન તો આપણી બુકની અંદર બહુ શોર્ટમાં છે કે અંડકોષ ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય, પછી વહન પામી અને અંડવાહિનીમાં દાખલ થાય અને અંડવાહિની છે એ ફલન માટેનું સ્થાન છે. હા, તો મિત્રો આપણે હમણાં આકૃતિમાં જોઈ ગયા કે અંડકોષ અહીંથી જ્યારે ઉત્પન્ન થાય છે, અંડપિંડની અંદર અંડકોષ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલો અંડકોષ જ્યારે મુક્ત થાય ત્યારે આ અંડકોષ છે જેને માદા જન્યુ કહેવામાં આવે છે, જે અચલિત હોય છે. અંડકોષ પ્રજનનની ક્ષમતા ધરાવતો નથી. તો સવાલ થાય કે ભાઈ અંડકોષ છે અંડવાહિનીમાં દાખલ કઈ રીતે થાય? તો કે આ જે અંડવાહિની નિવાહકનો ભાગ છે ત્યાં વિશિષ્ટ પ્રકારની પેશીની રચનાઓ આવેલી હોય છે. મિત્રો આગળના અભ્યાસમાં તમે આગળ ભણશો વિગતવાર કે પક્ષમન અધિચ્છદ પેશી હોય તો એ પક્ષમના હલનચલન દ્વારા આ અંડકોષ છે પોતાના તરફ આકર્ષે, ખેંચે. એટલે આ અંડકોષ અંડવાહિની નિવાહક દ્વારા અંડવાહિનીમાં દાખલ થાય. એટલે કયા ભાગમાં આવ્યા? તુંબિકાના સ્થાનમાં દાખલ થાય. હવે તમે જાણો છો અંડકોષનું ફલન ક્યાં થાય? તો કે અંડકોષનું ફલન હંમેશા ફેલોપિયન ટ્યુબમાં થાય છે, એટલે કે અંડવાહિનીમાં થાય છે. એટલે અંડકોષ ઉત્પન્ન થાય અંડપિંડમાં, વહન પામે, અંડવાહિની નિવાહકમાંથી પસાર થાય, અંડવાહિનીમાં દાખલ થાય અને અંડવાહિની છે એ અંડકોષના ફલન માટેનું સ્થાન છે. ઓકે, તો અંડકોષ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય, અંડવાહિની દ્વારા ગ્રહણ થાય એટલે અંડવાહિની એને પ્રવેશવાનો માર્ગ બનાવી આપે, જે ફલનનું સ્થાન છે. તો ફલનનું સ્થાન ક્યાં છે? તો કે મિત્રો અંડવાહિનીમાં. ત્યારબાદ જોઈએ ગર્ભાશય. હવે ગર્ભાશય છે તો કે ફલનના પરિણામે ફલિતાંડ બને છે. હવે મિત્રો પહેલા અહીંયા જોઈએ
આ ભાગ છે ગર્ભાશય, આ ભાગ ગર્ભાશય. અંડકોષ અંડપિંડમાં ઉત્પન્ન થયો, વહન પામીને અંડવાહિનીમાં દાખલ થયો. હવે જ્યારે અંડકોષ અંડવાહિનીમાં હોય એ સમયે શુક્રકોષો ત્યાં સુધી વહન પામીને પહોંચે તો અંડકોષનું ફલન થાય. હવે ફલન થાય એટલે જાણો છો મિત્રો, ફલનના પરિણામે સૌપ્રથમ યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ થાય. તો ફલિતાંડ છે ક્યાં બને છે? તો કે જ્યાં ફલન થાય ત્યાં. તો ફલન ક્યાં થાય છે? અંડવાહિનીની અંદર. તો અહીંયા માનો કે ફલન થઈ ગયું એટલે આ યુગ્મનજ બન્યું. યુગ્મનજ એટલે નર શુક્રકોષ અને માદા અંડકોષ બંને ભેગા થાય, બંનેનું જોડાણ થાય અને બંનેમાંથી એક કોષ બને. એ કોષને યુગ્મનજ અથવા ફલિતાંડ કહેવાય છે. હવે આ ફલિતાંડ આ અંડવાહિનીમાં આગળ વધે છે. અંડવાહિનીમાં આગળ વધે છે. કોષ વિભાજન થતું જાય છે. એક કોષ વાળો હોય, પછી બે કોષ બને, પછી 4 બને, 8 બને. હવે 16 કોષો જેટલી અવસ્થા આવે ને ત્યારે એ જે વિકાસ પામતો ગર્ભ 16 કોષ વાળી અવસ્થાએ પહોંચે, 8 થી 16, ત્યારે એને મિત્રો મોરુલા ગર્ભ કહેવામાં આવે છે. ત્યારે એ ગર્ભને મોરુલા કહેવામાં આવે છે. હવે એનું સ્થાપન થાય. તો ગર્ભાશયની અંદર સ્થાપન થાય. હવે સ્થાપન ક્યાં થાય? સાંભળજો મિત્રો, જાણકારી માટે. ગર્ભાશય છે, ગર્ભાશયની દિવાલ જાડી હોય છે, સ્નાયુની બનેલી હોય છે. વાસ્તવિક રીતે ગર્ભાશય 3 દિવાલ ધરાવે છે, 3 પટલ હોય છે. સૌથી અંદરનું છે જે અહીંયા પિંક કે રેડ કલરથી દેખાય છે, જાડું આવરણ છે, જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું જે સ્તર છે વચ્ચેનું, એને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી જે બહારનું સ્તર છે જેને એપી અથવા પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વાત કરીએ છીએ આપણે એન્ડોમેટ્રિયમ, જે સૌથી અંદરનું જાડું સ્તર છે એન્ડોમેટ્રિયમ. એ રુધિર કેશિકા યુક્ત હોય છે. પુષ્કળ માત્રામાં રુધિર વાહિનીઓ એમાં હોય છે. તો જ્યારે ગર્ભનું સ્થાપન કરવાનું હોય ત્યારે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો સ્ત્રીમાં ઉત્પન્ન થાય અને અહીંયાથી આ અંડવાહિની એન્ડોમેટ્રિયમનો જે ભાગ છે, એન્ડોમેટ્રિયમનો ભાગ છે એ તૂટે છે. ત્યાં ખાડા જેવો ભાગ ઉત્પન્ન થાય છે અને એ ભાગની અંદર આ ગર્ભ છે એ ગોઠવાઈ જાય છે. એ ગર્ભ ગોઠવાઈ જાય, આ ક્રિયાને મિત્રો ગર્ભ સ્થાપન કહેવામાં આવે છે. આ ક્રિયાને ગર્ભ સ્થાપન કહેવામાં આવે છે. તો ગર્ભનું સ્થાપન થાય. હવે ગર્ભ સ્થાપન થયા પછી હવે ગર્ભનો વિકાસ થવા માંડે. ધીમે ધીમે ગર્ભ છે એ મોટો થાય અને ધીમે ધીમે એમાંથી પેશીઓ બનવા લાગે, વિવિધ સજીવના અંગો બનવા લાગે છે. એ માનવની વાત કરીએ છીએ, બરાબર? તો શરીરના બધા આંતરિક અંગો, બાહ્ય અંગો વગેરે ડેવલપ થવાની શરૂઆત થાય અને માનવની અંદર સંપૂર્ણ ગર્ભ વિકાસ થતા 9 મહિનાનો સમય લાગે છે. 9 મહિનાની અંતે બાળક જ્યારે પરિપક્વ બને છે અને ત્યારબાદ ગર્ભાશયમાંથી બરાબર સ્નાયુઓનું હલનચલન થાય, એ ગર્ભ ઉપર દબાણ આવે અને એ ગર્ભ છે, એ ભ્રૂણ છે, એ શરીરની બહાર આ માર્ગેથી નિકાલ પામે છે, જેને ભ્રૂણ નિકાલ કહેવામાં આવે અથવા ગર્ભ નિકાલ કહેવામાં આવે. અથવા સાદી ભાષામાં આપણે કહીએ કે ભાઈ બાળકનો જન્મ થયો, બાળ પ્રસવની ક્રિયા, બાળ પ્રસવની ક્રિયા, જેને બાયોલોજીની ભાષામાં ભ્રૂણ નિકાલ અથવા ગર્ભ નિકાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈ શકો છો મિત્રો કે ભાઈ બાળકનો જન્મ છે આ યોની માર્ગ દ્વારા થાય છે. યોની માર્ગ દ્વારા થાય છે. હમણાં આપણે આગળ જોઈશું. તો વાત આપણે કરીએ છીએ અત્યારે ગર્ભાશયની. તો આ ગર્ભાશય કોષની જેવી રચના છે. અંડવાહિનીમાં ફલિતાનું નિર્માણ થાય છે, ક્રમશઃ આગળ વધે છે. ગર્ભાશયમાં મોરુલા ગર્ભ આવે છે અને ગર્ભનું સ્થાપન થાય, ત્યારબાદ ગર્ભ વિકાસ થાય. તો ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસની બધી જ ક્રિયાઓ ક્યાં થાય? તો કે ગર્ભાશયની અંદર થાય છે. ઓકે. ફલનના પરિણામે ફલિતાંડ બને, ત્યારબાદ
ગર્ભ બને છે, જે ગર્ભાશયમાં સ્થાપન પામે છે. કઈ દિવાલમાં? તો કે એન્ડોમેટ્રિયમ, જે પુષ્કળ રુધિરવાહિની યુક્ત છે એમાં સ્થાપન પામે. ત્યારબાદ ગર્ભ વિકાસ થાય અને ગર્ભાશય એનું સ્થાન જોઈએ તો ઉદર પ્રદેશના પહોળા ભાગમાં. સ્ત્રીમાં ઉદર પ્રદેશ હોય, જે નીચેનો પ્રદેશ કહેવાય કટી પ્રદેશ, કમર પ્રદેશ જેને આપણે કહીએ છીએ, એ વિસ્તારમાં ગર્ભાશય ગોઠવાયેલું હોય છે. એટલે ગર્ભાશય ઉદર પ્રદેશમાં પૂરતું સ્થાન મેળવવા માટે, બરાબર છે, પૂરતું સ્થાન મેળવવા માટે એ પહોળા ભાગની અંદર ગોઠવાય છે, જેથી કરીને બાળક જન્મ અને બાળકનો ગર્ભ વિકાસ છે ગર્ભાશયમાં સરળતાથી થઈ શકે છે. તો ત્યારબાદ આવે છે યોનિ માર્ગ. જોઈ શકો છો અહીં આકૃતિમાં, અહીંયા છે આ નળી જેવી રચના છે, આ ગ્રીવા નલિકા છે, આ ગ્રીવા છે સાંકડો ભાગ છે, અને ગ્રીવાથી નીચેનો આ ભાગ છે આ નળી જેવો દેખાય છે, અહીંથી આટલો ભાગ આ નળી જેવો ભાગ છે, જેને યોનિ માર્ગ કહેવામાં આવે છે. તો હવે યોનિ માર્ગનું શું કાર્ય છે? તો કે પુરુષના શુક્રકોષો ગ્રહણ કરવા માટેનું કાર્ય. જ્યારે સમાગમ થાય છે મિત્રો, તો સમાગમ વખતે જ્યારે પુરુષનું વીર્ય સ્ત્રીની યોનિ માર્ગમાં ઠલવાય છે એવી વાત આપણે જાણીએ છીએ. તો આ યોનિ માર્ગ છે. તો સમાગમ વખતે જે વીર્ય ઠલવાની જગ્યા છે એ યોનિ માર્ગ, અહીંયા વીર્ય ઠલવાય છે, બરાબર? તો એ વીર્યમાં શું છે? તો કે શુક્રકોષો છે. તો એ શુક્રકોષો ગ્રહણ કરવા માટે સ્ત્રીના યોનિ માર્ગની રચના હોય છે. શરીરની બહાર ખુલતું અંગ છે. શરીરની બહાર અહીંયા જોઈ શકો છો કે આ યોનિ માર્ગ છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ ગર્ભાશયમાં બાળકનો ગર્ભ વિકાસ પૂર્ણ થઈ જાય પછી બાળકનો જ્યારે જન્મ થવાનો સમય આવે તો બાળકનો જન્મ છે અહીંથી આ માર્ગે થાય છે. આ ગર્ભાશયની દીવાલ છે, બરાબર, એમાં સંકોચન પેદા થાય, બાળક ઉપર ગર્ભ ઉપર દબાણ આવે. આ ગ્રીવા જે નલિકા સાંકડી હોય છે, એ ગ્રીવા નલિકા કેટલાક અંતઃસ્ત્રાવી ફેરફારો દ્વારા એ સ્નાયુ છે થોડા સ્મૂથ બને છે. આ ગ્રીવાની જે નળી હોય છે એ પહોળી થાય છે અને બાળક છે ધીમે ધીમે નીચે તરફ ઉતરવા લાગે. પછી યોનિ માર્ગમાં થઈ અને શરીરની બહાર યોનિ દ્વાર છે એ શરીરની બહાર ખુલે છે. તો શરીરની બહાર ખુલતો ભાગ હોય એટલે એને બાળ પ્રસવનો માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા વાત કરી કે ભાઈ શરીરની બહાર ખુલતું અંગ છે, જે સમાગમ નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ સ્થાને વીર્ય ઠલવાય છે. તથા છેલ્લો પોઈન્ટ છે કે ભાઈ ઋતુસ્રાવનું પ્રવાહી તથા બાળ પ્રસવનો માર્ગ. હવે મિત્રો બાળ પ્રસવનો માર્ગ છે એ તો ક્લિયર થઈ ગયું, પણ ઋતુસ્રાવનું પ્રવાહી, તો જ્યારે મિત્રો સ્ત્રીમાં જ્યારે માસિક ચક્ર શરૂ થાય, તો માસિક ચક્ર શરૂ થાય છે ત્યારે યોનિ માર્ગમાંથી જાણો છો બ્લડિંગ થાય છે, એટલે કે રુધિર નીકળે છે. તો એ ક્રિયા કઈ રીતે થાય છે? તો હમણાં આપણે વાત કરી કે ભાઈ સૌથી અંદરનું જે દિવાલ છે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય છે, તે પુષ્કળ માત્રામાં રુધિર વાહિની ધરાવે છે. હવે રુધિર વાહિની પુષ્કળ માત્રામાં હોય તો એ રુધિર વાહિની છે એ તૂટે છે. રુધિર વાહિની તૂટે એટલે એમાંથી બ્લીડિંગ શરૂ થાય, રુધિરનો પ્રવાહ શરૂ થાય અને એ બ્લીડિંગ છે એ આ માર્ગ થઈને મતલબ ગ્રીવા નલિકા થઈ અને યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે, જેને આપણે ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ. તો ઋતુસ્રાવના પ્રવાહીનો માર્ગ પણ યોનિ માર્ગ છે, બાળ પ્રસવનો માર્ગ પણ યોનિ માર્ગ કહેવામાં આવે છે. તો મિત્રો બધા અંગો વિશેની વાત આપણે કરી, બરાબર છે? અંડપિંડ, અંડવાહિની નિવાક, પછીનો ભાગ છે આખી જે નળી છે ફેલોપિયન ટ્યુબ, આ તુંડિકા, ઇસ્થમસ, આખું ગર્ભાશય છે. ગર્ભાશય સાથે આ સ્નાયુ દ્વારા અંડપિંડનું જોડાણ થયેલું હોય છે. પછી સાંકડી નલિકા જેવો ભાગ જેને ગ્રીવા કહેવાય છે. ગ્રીવા પછીનો જે ભાગ છે નળી જેવો, જેને યોનિ માર્ગ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ કે અંડકોષની રચના સમજાવો. હવે અંડકોષ
આપણે અત્યાર સુધી માદા પ્રજનન તંત્રના અંગો ભણી ગયા અને એમાં આપણે એવું કીધું કે ભાઈ અંડકોષ ઉત્પન્ન કયા અંગમાં થાય તો કે અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરે છે. હવે ધ્યાનથી સાંભળો, હવે તેના બે ત્રણ મુદ્દાની ચર્ચા કરવાની છે આપણે. છોકરીના જન્મ સમયથી હવે અંડપિંડ છે તો અંડપિંડનું ડેવલપ પહેલા થોડીક એક્સ્ટ્રા વાત કરીએ તો જ્યારે ગર્ભસ્થાપન થતું હોય અને વિકાસ પામતો ગર્ભ જ્યારે માદા હોય એટલે કે છોકરી તરીકે ગર્ભ વિકાસ થતો હોય ત્યારે એમાં અંડપિંડ વિકાસ પામે અને જાણો છો છોકરા તરીકે ગર્ભ વિકાસ પામતો હોય તેમાં જનનપિંડ તરીકે શુક્રપિંડ ડેવલપ થાય. પણ આ ક્રિયા 3 મહિનાનો ગર્ભ થાય ત્યારે સ્પષ્ટ બને. 3 મહિના પછી જનનપિંડ સ્પષ્ટ બને કે છોકરો વિકાસ પામતો હોય તો શુક્રપિંડની રચના બને અને છોકરી તરીકે ગર્ભ વિકાસ પામતો હોય તો અંડપિંડ બને. તો જ્યારે બાળકીનો ગર્ભ વિકાસ થતો હોય જનનપિંડ બનતા હોય માતાના ગર્ભાશયમાં જ એ સમયે જ એમાં અંડપિંડ બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે અને અંડપિંડ જે બને છે એમાં અંડાશય કે અંડપિંડમાં હજારોની સંખ્યામાં અંડકોષ ઉત્પન્ન કરતી રચનાઓ જેને અંડકુટિકાઓ કહેવામાં આવે છે. તો અંડકુટિકાઓ છે કે જ્યારે બાળકી તરીકે વિકાસ પામતા ગર્ભના અંડપિંડની અંદર જોવા મળે છે અને એની સંખ્યા મિત્રો હજારોની હોય છે. હજારોની સંખ્યા હોય છે, ઘણી બધી, એટલે કે અહીંયા શબ્દ વાપરીએ હજારોની સંખ્યામાં શું વિકાસ પામે છે? અંડકુટિકાઓ. અંડકુટિકા ક્યાં હોય છે તો કે અંડપિંડમાં. ક્યારે ડેવલપ થાય? જ્યારે અંડપિંડ બનતા હોય ત્યારે, મતલબ બાળકીનો ગર્ભ વિકાસ શરૂ હોય ત્યારે. હા, બાળકીના જન્મ પછી, છોકરીના જન્મ પછી અંડકુટિકાઓ બને નહીં, પણ એમાંથી ઉંમર વધવાની સાથે અંડકુટિકાઓ છે નાશ પામે છે. હજારોની સંખ્યામાં હોય છે. પણ જ્યારે બાળકી જન્મ પછી ધીમે ધીમે મોટી થઈને પુખ્ત બને છે, પરિપક્વ અવસ્થાએ આવે છે, જ્યારે અંડકોષ બનવાની શરૂઆત થાય છે, ઋતુસ્રાવ શરૂ થાય છે, એ સમયે અંડપિંડની અંદર માત્ર 60,000 થી 80,000 જેટલી કુટિકાઓ છે કાર્યરત હોય છે, બાકીની નાશ પામે છે, અવનત પામે છે. હવે એ અંડકુટિકાઓ 60 થી 80,000 જેટલી બચે છે, એમાંથી યૌવનારંભમાં એટલે કે યુવાવસ્થાની શરૂઆતમાં તેમાંથી કેટલાક કોષો અંડકોષમાં પરિપક્વ પામે છે. એટલે એમાંથી અંડકુટિકા છે એમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. ક્યારે? યૌવનારંભની અંદર, એટલે કે જ્યારે પરિપક્વ અવસ્થા આવે છે ત્યારે. ત્યારબાદ અંડપિંડ વારાફરતી દર મહિને એટલે કે દર 28 દિવસે, જાણો છો એક અંડપિંડ દર 28 દિવસે એક અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે સામાન્ય રીતે પ્રચલિત શબ્દ એવો વાપરી શકાય કે દર મહિને એક અંડકોષ ઉત્પન્ન થાય, પણ ઓલ્ટરનેટિવ. અચ્છા, એક અંડકોષ ઉત્પન્ન થાય છે. હવે આકૃતિ દ્વારા થોડીક સમજ મેળવીએ મિત્રો. આ અંડપિંડનો છેદ છે. આ અંડપિંડના છેદની અંદર આ જે સૌથી બહારની દિવાલ છે અને આ જે કોષોનું આવરણ દોરેલું છે એ કોષોનું આવરણ, જેના કોષો અહીંયા પણ હોય છે, અહીંયા હું દોરું છું સ્પષ્ટ, બરાબર, સમગ્ર દિવાલમાં હોય, ફરતે હોય છે, જેને જનન અધિચ્છદ કહેવામાં આવે છે. જનન અધિચ્છદ. આ જનન અધિચ્છદના કોષો છે એ આવી કુટિકાઓ ઉત્પન્ન કરે છે. અહીંયા જોઈ શકો છો, આ જે અંડકુટિકાની વાત કરી તો અહીંયા આ અંડકુટિકા આકૃતિમાં દર્શાવી છે. હવે આ એક અંડકુટિકા છે. એ અંડકુટિકા વિકાસ પામે એટલે ધીમે ધીમે ક્રમશઃ મોટી થાય છે. આકૃતિની અંદર મેં એક જ અંડકુટિકાની જુદી જુદી અવસ્થા દર્શાવેલી છે મિત્રો, 4 અંડકુટિકાઓ નથી. આ એક અંડકુટિકા આ મોટી થયેલી છે, આ એનાથી મોટી થઈ ગઈ છે, આને પરિપક્વ થઈ ગઈ. પરિપક્વ કુટિકા હોય એને ગ્રાફિયન કુટિકા તરીકે ઓળખવામાં આવે છે. પરિપક્વ થઈ જાય એટલે ગ્રાફિયન. હવે આ અંડકુટિકાની અંદર જોઈ શકો છો કે આ અંડકોષ દોરેલા છે. તો જેમ જેમ અંડકુટિકા ડેવલપ થતી જાય
એમ અંડકોષ છે પરિપક્વ બનતો જાય. તો મિત્રો સમજી ગયા હશો કે ગ્રાફેન પુટિકા છે એ પરિપક્વ પુટિકા છે, એ પરિપક્વ થઈ ગઈ એનો મતલબ એવો કે એમાં આ અંડકોષ છે એ પરિપક્વ બની ગયો છે. હવે શું થાય તો કે આ ગ્રાફેન પુટિકાની દિવાલ છે એ તૂટી જાય, ગ્રાફેન પુટિકા ફાટી જાય, તૂટી જાય, દિવાલ તૂટી જાય એટલે જોઈ શકો છો આકૃતિમાં અંડકોષ છે એ અંડપિંડમાંથી મુક્ત થઈ ગયો. આ ક્રિયાને બાયોલોજીમાં અંડપાત અથવા અંડપતન કહેવાય છે. અંડકોષ અંડપુટિકામાંથી અંડપિંડમાંથી મુક્ત થાય અને બહાર આવે, આ ક્રિયાને અંડપાત અથવા અંડપતન કહેવામાં આવે છે. હવે આ પુટિકામાંથી અંડકોષ નીકળી ગયો, પરિપક્વ થઈ ગયો. હવે આ પુટિકાની દિવાલ છે ફરીથી સંકોચાઈ જાય, ભેગી થઈ જાય, એટલે એક અહીંયા ગ્રંથિ જેવી રચના બની જાય. ગ્રંથિ જેવી રચના, એ ગ્રંથિને મિત્રો કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોર્પસ લ્યુટિયમ. અને ઈ કોર્પસ લ્યુટિયમમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે. આપણે બે અંતઃસ્ત્રાવની વાત કરી મિત્રો, ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. માદામાં ઈસ્ટ્રોજન છે ને એ અંડપુટિકામાંથી બને. આ અંડપુટિકાઓ છે એમાંથી ઈસ્ટ્રોજન ઉત્પન્ન થાય અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે. બેયના કાર્યો અલગ છે. આ અંડપતન પહેલાની ક્રિયાઓ છે, બરાબર. બાળકી મોટી થતા જે શારીરિક ફેરફારો આવે છે, જાતીય ફેરફારો કેટલાક આવે છે ઉંમર વધવા સાથે, એની સાથે ઈસ્ટ્રોજન સંકળાય છે. અને અંડપતન પછી જ્યારે કોર્પસ લ્યુટિયમ બને છે તો કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એ સમયે ગર્ભસ્થાપન માટેની જે તૈયારી કરવાની છે, ગર્ભસ્થાપનમાં જે ક્રિયાઓ કરવાની છે, બરાબર, એ કાર્યો બધા પ્રોજેસ્ટેરોન કરે છે. દાખલા તરીકે ગર્ભના સ્થાપન માટે એટલે ભાઈ ગર્ભની દિવાલ છે અને ગર્ભના સ્થાપન માટે રેડી કરવી, એના કેટલાક અંતઃસ્ત્રાવો દ્વારા વિઘટનની ક્રિયા છે કરવાની છે. સ્તન ગ્રંથિનો વિકાસ કરવાનો છે. સ્તન ગ્રંથિની અંદર દૂધના સ્ત્રાવ માટે જવાબદાર દ્રવ્યો ઉત્પન્ન કરવાના, મતલબ દૂધનો સ્ત્રાવ થવો જોઈએ, બરાબર. તો આ બધી ક્રિયાઓ અંડપતનની ક્રિયાને અટકાવવાની છે ગર્ભસ્થાપન પછી. તો આ બધી ક્રિયાઓ છે તે પ્રોજેસ્ટેરોનના કાર્યમાં આવે છે. તો મિત્રો આશા રાખું કે બધી થિયરી કમ્પ્લીટલી થઈ ગઈ હશે, સમજાઈ ગઈ હશે, બરાબર. તો આજે આપણે મુખ્ય બે ટોપિક જોયા. માદા પ્રજનન તંત્રની આકૃતિ સહિત રચના, એના બધા ભાગોનો પરિચય, સ્થાન, એના કાર્યો અને અંડકોષની જે રચના છે, બરાબર, એ પણ જોઈ લીધી. છેલ્લી વાત, અહીંયા બાજુમાં જે આકૃતિ દોરેલી છે મિત્રો, આ પરિપક્વ અંડકોષ છે. અંડકોષ પરિપક્વ બની જાય ત્યારે, બરાબર છે, આવી અવસ્થાની અંદર દેખાય છે. તો જોઈ શકો છો આ મધ્યની અંદર આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર કાઉસમાં n મતલબ એકકીય. એકકીય જાણો છો, પ્રજનન કોષો મિત્રો હંમેશા એકકીય હોય. કઈ બાબતમાં? રંગસૂત્રની બાબતમાં. માનવની અંદર જાણો છો દૈહિક કોષની અંદર 46 રંગસૂત્ર હોય, તો માનવના પ્રજનન કોષો છે, શુક્રકોષમાં પણ 23 રંગસૂત્ર હોય અને અંડકોષમાં પણ 23 રંગસૂત્ર હોય છે. તો પ્રજનન કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ મિત્રો હંમેશા એકકીય હોય છે અને કોષ કેન્દ્ર એકકીય છે. પછી કોષની ફરતે, અંડકોષની ફરતે અંડકોષ આવરણ છે આવેલું હોય છે, વત્તા પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. તો આ પરિપક્વ અંડકોષની રચના. ઓકે મિત્રો, ઓમ શાંતિ.